જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. આજે આપણે આમળાનો મુરબ્બો બનાવીશું. એના માટે મેં આમળા લઈ લીધા છે અને સરસ ધોઈ અને આ ચમચી આવે એનાથી અંદર આમાં હોલ કરી લીધા છે. હવે આપણે એને અહીંયા તપેલીમાં પાણી ગરમ થવા મૂકી દીધું છે. હવે આપણે જે આમળા રાખ્યા છે એ આમાં નાખી દઈશું અને સરસ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આને બાફવાના છે. વધારે નહીં બાફવાના, નહીતર એની બધી કલીઓ છૂટી પડી જશે. જેટલી લીટીઓ છે એટલા બધા તરત ફાડા થઈ જતા હોય છે આમળાના. એટલા માટે આપણે વધારે નથી કરવાનું, ખાલી અંદર આમળા સોફ્ટ થાય ત્યાં સુધી જ આપણે આને બાફવાના છે. આપણે આમળા જો આ રીતે ના બાફવા હોય તો ડાયરેક્ટ પણ બનાવી શકીએ છીએ, પણ ડાયરેક્ટ બનાવીએ એટલે એમાં આપણે ખાંડ વધારે નાખવી પડતી હોય છે. એટલા માટે મેં અહીંયા થોડીક વાર માટે બાફી લીધા છે, જેથી એની કડવાશ થોડીક ઓછી થઈ જાય. એટલા માટે આપણે થોડીક વાર બાફી લેવાના છે. 10 મિનિટ જેવું આમળાને બાફી લીધા છે, તમે જોઈ શકો છો. વધારે બાફીશું તો પછી અંદર આપણે જ્યારે મુરબ્બો બનાવીએ તે બધી કળીઓ છૂટી પડી જશે. એટલા માટે આ રીતે 10 મિનિટ માટે જ બાફવાના છે. આપણે પાણી બધું કાઢી લઈશું. આપણે આમળાને આ રીતે ચાળણીમાં કાઢી લીધા છે. હવે આપણે ચાસણી બનાવીશું. ચાસણી બનાવવા માટે આપણે તપેલી લઈ લીધી છે. હવે 4 થી 5 ચમચી જેટલું આપણે પાણી નાખીશું, વધારે નહીં નાખવાનું. અને હવે આપણે ખાંડ નાખીશું. અહીંયા મેં 500 ગ્રામ આમળા હતા એટલે 500 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. બધી જ ખાંડ આપણે આમાં નાખી દઈશું ને આમળાને બધાને આપણે આના ઉપર મૂકી દેવાના છે એટલે આસાનીથી ખાંડ ઓગળી જશે. અને આમળામાં પણ ઓલરેડી પાણી હોય જ છે એટલે બીજું પાણી આમળામાંથી પણ છૂટશે. એટલા માટે 4-5 ચમચી જેટલું પાણી કેમ રેડ્યું કે ખાંડ દાજી ના જાય એટલા માટે. પછી તો આમળા અંદર મૂકશું એટલે આમળાનું પાણી છૂટું પડવાનું જ છે. તમે જોઈ શકો છો, મેં ખાંડ નાખીને ખાંડમાં આમળા ગોઠવીને પછી એક વખત ચલાવી લીધું છે તો ખાંડ સરસ ઓગળવા લાગી છે. તમે જોઈ શકો છો. ધીરે ધીરે ચમચી ફેરવતા જઈને આપણે આમળાને ફેરવવાના છે. તમે જોઈ શકો છો કેટલી સરસ રીતે આપણી બધી ખાંડ ઓગળી ગઈ છે. અને આપણે ધીરે ધીરે અંદર ચમચી ફેરવતા જઈને ખાંડ ઓગાળી છે. આ રીતે ઉતાવળ નહીં કરવાની, આ રીતે ધીરે ધીરે ચમચી ફેરવવાની. એટલી મસ્ત રીતે સરસ આપણી ખાંડ ઓગળી ગઈ છે. ને જો સરસ આપણે આમળાને હજી પાકવા દેવાના છે. ઉતાવળ નથી કરવાની, ગેસ તો બિલકુલ વધારવાનો નથી. તમે જોઈ શકો છો જાણે કે રસગુલ્લા ચાસણીમાં તરતા હોય એ રીતે આપણા આમળા તળે છે એકદમ મસ્ત રીતે. અને હવે આપણે થોડોક ગેસ વધારીશું, કેમ કે ખાંડ આપણી બધી ઓગળી ગઈ છે એટલે હવે દાટશે નહીં. એટલા માટે થોડોક વધારીશું, બહુ નહીં, મીડિયમ નહીં કરવાનો, પણ એનાથી થોડોક વધારવાનો છે. ખાવાનું મન થઈ જાય એવા એકદમ જાણે મધની ચાસણી હોય એવી ચાસણી આપણી બનશે અને એકદમ મસ્ત એના આપણા આમળા બનશે. અને આ મુરબ્બાને તમે આખું વરસ રાખી શકો છો. આ તો મેં થોડો જ બનાવ્યો છે, મારે બીજો બનાવવાનો છે હજુ, પણ અત્યારે 500 ગ્રામ જેવા આમળા પડ્યા હતા તો મેં કીધું ચાલો બનાવી દઈએ અને એક વિડીયો પણ ઉતરી જાય આપણે. એટલા માટે મેં બનાવી દીધા છે થોડાકના જ. પણ તમે તો વધારે લાવીને બનાવજો, કારણ કે થોડા બનાવશો તો કોઈના ભાગમાંય નહીં આવે. એટલો બધો મસ્ત આપણો આમળાનો મુરબ્બો બનતો હોય છે. આપણે આને ચડતા ચડતા 10 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે આમાં મીઠું નાખીશું. તો અહીંયા મેં થોડું એવું એક નાની ચમચી જેટલું સિંધવ મીઠું લીધું છે, એ નાખું. અને જો તમારે આમાં ઇલાયચી પાવડર પછી સૂંઠ પાવડર નાખવો હોય તો તમે નાખી શકો છો, પણ હું અહીંયા ખાલી આ સિંધવ મીઠું જ નાખું છું. સિંધવ મીઠું નાખવાથી બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે અંદર. જો આપણે આને 5 થી 10 મિનિટ જેવું ચડતા લાગશે. આપણા આમળા સરસ ચડી ગયા છે. હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને ડીશ ઢાંકી દઈશું. ખાંડની ચાસણી છે એ આમળા પી જશે અને એકદમ મસ્ત ખીલેલા આપણા આમળા બનશે. એટલા માટે 1 કલાક માટે આ રીતે ઢાંકીને એને મૂકી દેવાના છે. 1 કલાક જેવું થઈ ગયું છે. ચલો આપણે આપણા આમળા ચેક કરી લઈએ. ઓહો, એકદમ કેટલા મસ્ત આપણા આમળા થઈ ગયા છે. તમે જોઈ શકો છો. પહેલાં તો આપણને ચાસણી બહુ જ ઓછી લાગતી હતી, પણ તમે જોઈ શકો છો એકદમ મસ્તીની આપણી ચાસણી પણ સરસ થઈ ગઈ છે અને આમળા પણ સરસ થઈ ગયા છે. હજુ થોડી થોડી ગરમ છે ચાસણી તો, પણ એકદમ ઠંડી થશે એટલે હજુ ઘટ થશે. જોઈ શકો છો મસ્ત આપણા આમળા બન્યા છે. ચલો હું તમને સર્વ કરીને બતાવું. તો તૈયાર છે આપણો આમળાનો મુરબ્બો. તમે જોઈ શકો છો કેટલો મસ્ત દેખાય છે અને ખાવામાં તો એટલો બધો ટેસ્ટી છે કે જો તમે થોડો બનાવશો તો તમારા ભાગમાં નહીં આવે.
તો એક વખત મારી આ રીતથી આમળાનો મુરબ્બો જરૂરથી બનાવજો. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે જોઈ શકો છો કેટલો બધો એકદમ જ્યુસી બન્યો છે. એકદમ આમળા સોફ્ટ થઈ ગયા છે મસ્ત. તો તમે પણ એક વખત આ રીતે આમળાનો મુરબ્બો જરૂરથી બનાવજો અને મને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ.